એક વખત એક ગરીબ ખેડૂત દરરોજ પ્રભુ શ્રી કૃષ્ણની પ્રાર્થના કરતો. એમ કહેતો, પ્રભુ, મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ છે. હું ગરીબ છું. મને આ બધું કેમ સહન કરવું પડે છે? એક દિવસ કૃષ્ણ પ્રગટ થયા અને પ્રેમથી પૂછ્યું, તું ઈચ્છે છે કે તારા જીવનમાંથી બધા દુઃખ હું દૂર કરી દઉં? ખેડૂત ખુશ થઈને બોલ્યો, હા પ્રભુ, એ જ તો મારી ઈચ્છા છે. કૃષ્ણ સ્મિત કરતા બોલ્યા, સારું, હું તને એક થેલી આપું છું. આમાં તારે તારા બધા દુઃખ નાખી દેવાના છે. પણ શરત એ છે કે પછી તારે બીજાની થેલીમાંથી એક દુઃખ પસંદ કરવું પડશે. ખેડૂતે પોતાનું બધું દુઃખ ભરી દીધું. પછી બીજાની થેલીમાં જોયું, કોઈને સંતાન દુઃખ હતું, કોઈને બીમારીનું દુઃખ હતું, કોઈને અપમાન, કોઈને નિસંતાનતા, કોઈને દેહના દર્દ હતા. ખેડૂત સમજ્યો કે પોતાનું દુઃખ તો સહન કરી શકાય એવું છે, પણ બીજાનું દુઃખ બહુ જ ભારે છે. અંતે પોતાની જ થેલી પાછી લઈ લે છે. કૃષ્ણ હસીને બોલ્યા, જુઓ, જે તારા જીવનમાં છે એ જ તારા માટે યોગ્ય છે. ફરિયાદ ન કર, કર્મ કર, ભરોસો રાખ. જીવનનો એ જ સાચો ઉપદેશ છે. દરેકને પોતપોતાના દુઃખો હોય છે. બીજાનું જીવન સહેલું લાગે છે, પરંતુ વાસ્તવમાં દરેકના જીવનમાં કઠણાઈઓ છે. ભગવાન પર વિશ્વાસ રાખો અને પોતાની પરિસ્થિતિઓમાં શ્રેષ્ઠ કરવાના પ્રયત્ન કરો. એ જ સાચી ભક્તિ છે.